હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેશન નંબર 9 એનું નામ છે પારખું. એ પાઠ જે છે એની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું. તો સૌથી પહેલાં તો કે આ જે પાઠ છે એના લેખક છે જયંતી દલાલ અને એનો સાહિત્ય પ્રકાર છે તો કે એકાંકી. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે લેખક પરિચય મેળવીએ અને પછી પાઠની વિગતે ચર્ચા કરીએ. તો લેખક જયંતી દયાલનું પૂરું નામ છે જયંતી ઘેલાભાઈ દલાલ અને તેમનું વતન છે અમદાવાદ. તે પોતે અમદાવાદના વતની હતા. તેઓ વાર્તાકાર, નાટ્યકાર, નવલકથાકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા. કે કયા કયા ક્ષેત્રોમાં જાણીતા હતા? તો કે નાટક લખતા હતા, નવલકથા લખતા હતા અને અનુવાદ, કોઈ પુસ્તક હોય કે કોઈ હોય એનો અનુવાદ કરતા. એટલે કે એ પોતે નાટ્યકાર, નવલકથાકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા. જવનિકા, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો તેમના પ્રયોગશીલ એકાંકીના સંગ્રહો છે. કે એમના એકાંકીના સંગ્રહો કયા છે? તો કે પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો અને જવનિકા. રંગતોરણ બાળ નાટકોના સંગ્રહ છે. રંગતોરણ છે એમનું બાળ નાટકો જે લખ્યા છે એનો સંગ્રહ છે. ઉત્તરા, જુજવા, કથરોટમાં ગંગા, મુકમ કરોતી, આ ઘેર પેલે ઘેર, અડખે પડખે, યુધિષ્ઠિર એ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. કે એમના વાર્તા સંગ્રહો કયા છે? કે જેવા સંગ્રહો છે એમાં તેમને કયા એવા સંગ્રહો છે કે જેમાં તેમની વાર્તાઓ લખી છે? ધીમુ અને વિભા તથા પાદરના તીરથ એ એમની પ્રયોગશીલ નવલકથાઓ છે. કે એમની નવલકથાઓ કઈ છે? તો કે ધીમુ અને વિભા તથા પાદરના તીરથ. આવા ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં પૂછાય છે કે એમના નવલકથાઓ કઈ છે, એમના એકાંકી સંગ્રહો કયા છે, એમના વાર્તા સંગ્રહો કયા છે. કાં તો એ રીતે નામ આપેલું હોય કે આ ઘેર પેલે ઘેર એ જયંતી દલાલનું શેનું પુસ્તક છે? તો કે વાર્તાઓનું પુસ્તક છે કે વાર્તા સંગ્રહ છે, એમ એનો જવાબ આવે. આ રીતે પણ પૂછાઈ શકે છે એક્ઝામમાં પ્રશ્નો. તેમણે જગવિખ્યાત નવલકથાઓના ઉત્તમ અનુવાદ પણ કર્યા છે. કે એમ જગમાં પ્રખ્યાત હોય એવી નવલકથાઓ એના અનુવાદો પણ આ જે લેખક છે જયંતી દલાલ એમને કરેલા છે. તો કે હવે આ જે એકાંકી છે, આ પાઠ જે છે એમાં એનું ટૂંકમાં આપણે જે વર્ણન જોઈ લઈએ પહેલાં. તો કે આ હળવા એકાંકીમાં એક બેકાર ડૉક્ટરની બડાસ, ગેરસમજ અને ગફલતને કારણે ઊભા થતા રમૂજી પ્રસંગોની રજૂઆત કરવામાં આવી છે. કે આ એકાંકી છે એમાં એક બેકાર ડૉક્ટર છે કે કામ વગરનો, એમને કંઈ કામ છે નહીં, કે કામ વગરનો બેસી રહેલો છે એવો બેકાર એવા ડૉક્ટરની કે ખોટી મોટી પોતે એમ કરે છે, પોતાનું મોટા વખાણ કરે છે. એની ગેરસમજ અને ગફલતના કારણે જે રમૂજી પ્રસંગો ઊભા થાય છે એની રજૂઆત આ પાઠમાં લેખકે કરી છે. સાદા પણ ચબરાક સંવાદો અને પ્રસંગોની ચતુરાઈભરી ગોઠવણી આ કૃતિને છેલ્લે સુધી આસ્વાદ્ય રાખે છે. એકાંકીમાં લેખકે 2 ચોટ સિદ્ધ કરી છે. ડૉક્ટરને પહેલાં મનમોહનદાસની અને પછી નરરત્ન મણિરાવની ઓળખ મળે છે ત્યારે આ એકાંકી તખ્તા ઉપર સફળતાપૂર્વક ભજવી શકાય એવા ગુણો ધરાવે છે. હવે આપણે પાઠની ચર્ચા કરીએ. તેમાં સૌથી પહેલાં કે પાઠમાં આવતા જે પાત્રો છે તો એ પાત્રો કયા કયા છે? એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે આ રીતે પાત્ર અને સામે પાઠનું નામ પણ આપેલું હોય છે ઘણી વખતે જોડકામાં. તો કે પિયુષ આપ્યું હોય અને કે સામે પાઠનું નામ આપ્યું હોય તો કે કયા પાઠનું છે નામ એની સાથે જોડવાનું હોય. તો ડૉક્ટર પિયુષ, અનિરુદ્ધ, મનમોહનદાસ અને નરરત્ન મણિરાવ અને છેલ્લે ગમન, આ 5 પાત્રો આ પાઠમાં છે. હવે જે આ એકાંકી ભજવાય છે એટલે કે જે થાય છે ચર્ચા વિચારણા જે સંવાદ થાય છે તેનું સ્થળ છે દવાખાનું, જે હોસ્પિટલ છે ત્યાં,
અને સમય એનો છે સવારના 10 વાગે આ એકાંકીની શરૂઆત ત્યાં થયેલી છે. ડૉક્ટર હમણાં જ વિઝિટેથી આવ્યો. ડૉક્ટર કહે છે કે હમણાં જ હું એમ કે દર્દીઓની વિઝિટ કરીને મુલાકાત લઈને આવ્યો. અનિરુદ્ધ હવે રાખને ભાઈ. અનિરુદ્ધ છે એ ડૉક્ટરને કહે છે કે હવે રાખને ભાઈ એમ. ડૉક્ટર કહે છે અનિરુદ્ધ બોલે છે શું છે? ડૉક્ટર કહે છે તમે આમ ને આમ એટલા કહી અને પોતે અટકી જાય છે. ડૉક્ટર કહે છે સે બોલ. અનિરુદ્ધ અધવચ્ચેથી અટકાવી. અનિરુદ્ધ છે ડૉક્ટરને બોલે છે ત્યાં અધવચ્ચેથી પોતે અટકાવી દે છે, એમને બોલતા વચ્ચે બંધ કરી દે છે. પણ તમે તેનો શેનો કહી મરે છે? એટલે અનિરુદ્ધ કહે છે અધવચ્ચેથી અટકાવીને કે પણ તમે શેનો કહીને તું મરે છે એમ. ડૉક્ટર યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તું સમજતો નથી મારા સ્ટાફના દેખતા. એટલે અનિરુદ્ધ આવું જે સામે ડૉક્ટરની બોલે છે એટલે ડૉક્ટર એને ચૂપ થવા માટે કહે છે કે તું સમજતો નથી અમારા સ્ટાફના દેખતા એમ કે તું મને આવું બોલે છે એમ. અનિરુદ્ધ કહે છે ખડખડાટ હસતા તારો સ્ટાફ? હા 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 હા. ડૉક્ટર અનિરુદ્ધને કહે છે કે મારા સ્ટાફના દેખતા તું મને આવું બોલે છે. તો અનિરુદ્ધ ખડખડાટ હસીને ખૂબ મોટેથી હસે છે અને કહે છે કે તારો સ્ટાફ એમ કરીને એ હસવા લાગે. ડૉક્ટર કહે છે આઈ મીન માય કમ્પાઉન્ડર, કે હું આ મિનિંગ છે કે આ મારા કમ્પાઉન્ડર છે એમ. અનિરુદ્ધ કહે છે સાથે પેલા નોકરને પણ ગણાવને, મહિને 8 આના પરખાવે છે કે બધું પીળે પાને. એટલે અનિરુદ્ધ કહે છે કે પેલો જે નોકર છે તારો એને પણ તું ગણાવ એમ તારા સ્ટાફમાં. એને મહિને તું 8 આના કે એને સેલરી એટલે કે પગાર આપે છે એને પણ તું ગણાવ એમ. ડૉક્ટર આઈ ડોન્ટ નો હાઉ ટુ ટીચ યુ ટુ ટોક. અનિરુદ્ધ કહે છે પહેલાં જાતે શીખને. ડૉક્ટરને એને શું કહે છે ઇંગ્લિશમાં એ કહે છે કે હું જાણું છું કે તું મને કહે છે એમ. પહેલાં જાતે શીખને. અનિરુદ્ધ કહે છે ડૉક્ટર એટલે તારે કહેવું શું છે? અનિરુદ્ધ કહે છે હું એમ કહું છું કે આપ કશા જ કામ વિનાના અહીં બેઠા હતા એવી નક્કર વસ્તુ સ્થિતિથી મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી. એટલે કે હું એમ કહું છું કે આપ કશા કામ વિનાના અહીં બેસી રહ્યા છો, નવરા કંઈ કામ છે નહીં, તો એ જે નક્કર જે સાચી હકીકત છે એનાથી તમારે વાકેફ થવું જોઈએ અને એની સભ્યતા તમારે શીખી લેવી જોઈએ. વારું મોટા થોથામાં મોં ગાલે છે. ડૉક્ટર વારું એટલે કે સારું એમ કહીને તે પોતે શું કરે છે કે મોટા થોથા જે છે એમાં પોતે મોઢું મૂકીને એટલે વાંચવા લાગે છે. અનિરુદ્ધ જો ભાઈ એમ દેખાડે પંડિતાઈ મળતી હોત તો પેલો છગનો જોશીનો અવતાર ગણાત. એટલે કે અનિરુદ્ધ ડૉક્ટરને જે પોતે થોથા એટલે કે ચોપડીમાં વાંચવાનો દેખાવ કરે છે ત્યારે અનિરુદ્ધ ડૉક્ટરને કહે છે કે જો ભાઈ એમ દેખાડે જો દેખાવ કરવાથી પંડિતાઈ એટલે કે પંડિત થઈ જવાતું હોત તો પેલો છગનો જે જોશીનો છે સગનો એ જોશીનો અવતાર ગણાત, કે પોતે જોશી હોત એવું ગણાત. એ આખો દિવસ આ રીતે વાંચ્યા જ કરે છે. ડૉક્ટર ભાઈ હવે ટૂંકું પતાવીશ. ડૉક્ટર કહે છે અનિરુદ્ધને કે ભાઈ હવે તું ટૂંકમાં પતાવી દઈશ, તારી વાત જ્યાં તું કરે છે મને સમજાવે છે એ હવે ટૂંકમાં પતાવી દઈશ એમ. અનિરુદ્ધ અરે ભલા આદમી, ઉલટો ઉપકાર માને ને કે માખ મારવાની ન હિંસાથી હું તને ઉગારું છું. અનિરુદ્ધ કહે છે કે અરે ભલા આદમી એટલે કે ભલા એટલે સારા આદમીને આપણે કહીએ છીએ ને, તો કે તું ઉલટો ઉપકાર માનવાને બદલે માખ મારવાની હિંસાથી હું તને ઉગારું છું. એટલે કે માખી મારવાની જે હિંસા કરે છે તું એનાથી હું તને બચાવું છું. ઉગારું એટલે બચાવું છું. ડૉક્ટર એટલે તું અહીં લડવા જ આવ્યો છે? ડૉક્ટર અનિરુદ્ધને કહે છે કે તું હવે મારી સાથે અહીંયા લડવા માટે જ આવ્યો છે, ઝઘડવા માટે આવ્યો છે એમ. અનિરુદ્ધ કહે છે અરે ભાઈ લડે ક્યાં પાલવે, જો આપણે બે લડીએ તો ચોક્કસ જ તું મને તમાચો મારે. મારો આ હાલતો દાંત પડી જાય, મારે નવો નખાવવો પડે, તારે મફત નાખી દેવો પડે, તું કમાતો હોય તો ઠીક, પણ એટલું કહી અને અનિરુદ્ધ બોલતા અટકી જાય છે. એટલે કે ડૉક્ટર અનિરુદ્ધને કહે છે કે તું મારી સાથે અહીંયા લડવા આવ્યો છે? ત્યારે અનિરુદ્ધ ડૉક્ટરને કહે છે કે અરે ભાઈ કે હું લડે અહીંયા મને ક્યાં પાલવે એમ, કે હું તારી સાથે લડું તો એ કઈ રીતે થાય એમ. જો આપણે બે લડીએ અને તું મને ચોક્કસ તમાશો એટલે કે થપ્પડ મારે અને જો થપ્પડ તમાચો મારે તો મારો જે આ દાંત હલી રહ્યો છે તે પડી જાય
અને મારે નવો દાંત નખાવવો પડે અને તારે મને ડૉક્ટરને કહે છે કે તમારે મને જે ડૉક્ટર છે એમને કહે છે કે મને નવો દાંત નખી આપવો પડે મફતમાં, એ પણ કે એના પૈસા વગર નાખી આપવો પડે, તું કમાતો હોત તો ઠીક. એટલે આ રીતે કહી અને પોતે અનિરુદ્ધ ડૉક્ટર છે હંબગ. અનિરુદ્ધ કહે છે એ હંબગ તંબગમાં હું કાંઈ ના જાણું. અનિરુદ્ધ એને કહે છે કે હું હંબગ બંગમાં હું કંઈ પણ જાણતો નથી. ડૉક્ટર કંટાળી જાય છે અને કહે છે ને ત્યારે આપ જાણો. અનિરુદ્ધ કહે છે અરે હા યાર, બરાબર યાદ આવ્યું, ડૉક્ટર દોસ્ત. એટલે ડૉક્ટર જે છે અનિરુદ્ધને હંબગ એટલે ઇંગ્લિશમાં શબ્દ વાપરે છે ત્યારે અનિરુદ્ધ કહે છે કોઈ હું હંબગ તંબગમાં કંઈ જાણતો નથી. ત્યારે ડૉક્ટર એની સાથે વાત કરતાં કંટાળીને ત્યારે એમ કે તમે શું જાણો છો એમ કહે છે, પૂછે છે. તો અનિરુદ્ધ કહે છે અરે યાર, બરાબર યાદ આવ્યું કે હું ડૉક્ટર દોસ્ત. ડૉક્ટર કહે છે ભાઈ હવે તો તું નામ પાડે તો ઉપકાર. કે ડૉક્ટર કહે છે અનિરુદ્ધને કે ભાઈ હવે તો તું મારું કે નામ પાડે ને તો મારા પર તે ઉપકાર કર્યો છે એમ એવું મને લાગે. અનિરુદ્ધ પણ અલ્યા પિયુષ. ડૉક્ટર કહે છે નોનસેન્સ, ડૉક્ટર પિયુષ રાયજી કહો. ડૉક્ટરને જે અનિરુદ્ધ છે એમ પિયુષ કહીને બોલાવે છે એટલે ડૉક્ટર એને કહે છે નોનસેન્સ, તું મને પિયુષ કહીને બોલાવે છે એની જગ્યાએ તું ડૉક્ટર પિયુષ રાયજી મને કહે એમ. અનિરુદ્ધ એ તો પાટિયા ઉપર લખવાનું બોલવાનું નહીં પણ ડૉક્ટર એટલે કહી અને અનિરુદ્ધ અટકી જાય છે કે તમારું જે ડૉક્ટર પિયુષ રાયજી નામ છે એ તો પાટિયું જે છે આ બોર્ડ છે એના પર લખવા માટે છે, બોલવા માટે નથી એમ. અને એટલું કહી અને પોતે અનિરુદ્ધ અટકી જાય છે ત્યાં આગળ. ડૉક્ટર ખીજાઈ જાય છે એની પર, અનિરુદ્ધ પર. સે શું તે કહે ને કે તારે શું છે એમ, એ તો તું બોલ ને. અનિરુદ્ધ કહે છે એ ખીજાતો હોય તો રહે ને તું તારે ત્યાં. આ ચાલ્યો, હું તો પછી કાંઈ થાય તો દોગામી ના દેતો. એટલે અનિરુદ્ધ પર ડૉક્ટર ખીજાય છે એટલે અનિરુદ્ધ બોલે છે કે એ જ તું ખીજાઈ જાય તો તું ત્યાં તારા કામ પર રહે કે હું તો આ ચાલ્યો જ મારા ત્યાં, પછી કંઈ થાય ખોટું તો મને એનું દોગામી એટલે કે એનો દોષ મને આપતો નહીં. ડૉક્ટર કહે છે વારું. વારું એટલે સારું. રિવોલ્વિંગ ચેરમાં પડખું ફેરવે છે. વ્હીલવાળી જે ચેર છે એમાં તે પોતે ફરી જાય છે પાછળ. અનિરુદ્ધ સારું સારું કહી ઊભો થઈ જાય છે. ડૉક્ટર આવજે. ડૉક્ટર અનિરુદ્ધને કહે છે કે આવજે એમ જાય છે. એટલે અનિરુદ્ધ શું કામ? અપમાન સહેવા? ઉલટું તમારા ભલા માટે આવીએ ત્યારે તમે એટલે કહી અનિરુદ્ધ બોલતા અટકી જાય છે કે શું કામ હું આવું અહીંયા, તમે આવજે કહે છે ડૉક્ટર અનિરુદ્ધને. એટલે કે હું શું કામ આવું, તમે જે મારું અપમાન કરો છો એ સહન કરવા માટે આવું, તમારા સારા માટે ભલા માટે એટલે કે સારા માટે કહીએ તમે મારી પર ખીજાઈ જાઓ છો એમ. ડૉક્ટર કહે છે જરા સભ્યતાથી બોલતા હો તો, એટલે કે જરા સારી રીતે સભ્યતાથી બોલતા હોય તો. અનિરુદ્ધ સભ્યતા? પણ હું શું કહેતો હતો? માથું ખંજવાળતા. હા બરાબર યાદ આવ્યું, ડૉક્ટરની પીઠ થાબડી. શાબાશ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન. એટલે અનિરુદ્ધ કહે છે સભ્યતા એમ કહી અને પોતે કંઈક કહેવાનું છે અને પોતે કહે છે કે હા બરાબર મને યાદ આવ્યું એ ડૉક્ટરની પીઠ છે એના પર મારે છે અને પીઠ થાબડતા બોલે છે કે શાબાશ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન એમ. ડૉક્ટર કહે છે મલકાતા એટલે ડૉક્ટર હસતા બોલે છે બહુ મોડા થયા. અનિરુદ્ધ કહે છે ડૉક્ટર દોસ્ત બેટર લેટ ધેન નેવર, પણ ધીરજના ફળ મીઠા છે એ વાત તે સાબિત કરી હો. નીલુ જેવી છોકરી આખી નાતમાં તને ન મળત. હા હા હા. અનિરુદ્ધ કહે છે ડૉક્ટરને કે ડૉક્ટર દોસ્ત કે ધીરજના ફળ છે એ ખરેખર ખૂબ જ મીઠા હોય છે. તે આ વાત સાબિત કરી એટલે કે સાબિત કરી નાખી છે કે નીલુ જેવી જે છોકરી છે આખી નાત એટલે કે આખી જે આપણે જે નાત કહીએ છીએ એટલે કે આખા જે નાતમાં એ પોતે તને મળે નહીં અને પોતે હસવા લાગે છે. ડૉક્ટર કહે છે સંતોષના હાસ્યથી, પોતે સંતોષ થયો હોય એમ હાસ્યથી બોલે છે જોજે કાંઈ હૃદય ઉભરાઈ ન જાય. ડૉક્ટર અનિરુદ્ધને કહે છે કે જોજે કાંઈ હૃદય ઉભરાઈ ના જાય એટલે કે ખૂબ આનંદિત ના થઈ જાય એમ. અનિરુદ્ધ કહે છે પણ ડૉક્ટર તમારી પરીક્ષા આવે છે એ ખબર છે? ડૉક્ટરને અનિરુદ્ધ કહે છે કે ડૉક્ટર ખરેખર હવે તમારી પરીક્ષા સાચી પરીક્ષા તો હવે છે એમ, પારખું તમારું હવે થવાનું છે એમ, એ તમને ખબર છે? કેમ વારું? એટલે કે ડૉક્ટર અનિરુદ્ધને કહે છે કે ના મને ખબર નથી શું છે એમ એ મને કહે. અનિરુદ્ધ
તમારા સસરા તમને જોવા પરખવા આવ્યા છે. અનિરુદ્ધ ડૉક્ટરને કહે છે કે તમારા જે થનારા સસરા છે એ તમને જોવા માટે, તમને ઓળખવા માટે, પરખવા એટલે કે જોવા અને ઓળખવા માટે અહીં આવ્યા છે. ડૉક્ટર કહે છે મારા સસરા એ જીવે છે? ત્યારે ડૉક્ટર અનિરુદ્ધને પૂછે છે કે ખરેખર મારા સસરા એ હજી જીવે છે? અનિરુદ્ધ કહે છે ત્યારે જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે. અનિરુદ્ધ કહે છે ડૉક્ટરને કે જે જુવાનિયા એમની વિરુદ્ધમાં ના હોય તો એ બીજી વખત પરણી શકે એવી એ પોતે ઉમેદવારી ધરાવે છે. ડૉક્ટર તે અહીં આવ્યા છે. ડૉક્ટર અનિરુદ્ધને પ્રશ્ન કરે છે કે તે અહીં આવ્યા છે એમ? તો અનિરુદ્ધ કહે છે હા, આજે સવારે જ મહેલમાં આવ્યા અને હમણાં જ આ બાજુએ પગલાં થતા હશે. એટલે કે અનિરુદ્ધ કહે છે કે હા, આજે જ સવારે મહેલમાં એટલે કે એમાં આવ્યા છે અને હમણાં જ આ બાજુ એટલે કે હમણાં જ આ બાજુ એ પોતે આવતા હશે. ડૉક્ટર પણ કાંઈ કહ્યા કહેવરાયા વિના? ડૉક્ટર અનિરુદ્ધને પૂછે છે પણ કાંઈ એમને સમાચાર કે કંઈ કહ્યા વિના એ પોતે આવી ગયા છે અહીંયા? અનિરુદ્ધ કહે છે ગેલો રે ગેલો, એમને તો તને કશી તૈયારી વિના જોવો હશે. અનિરુદ્ધ કહે છે ડૉક્ટરને કે એ પોતે સમાચાર કહે તો તમે તૈયારી કરી દો, એટલે કે એમને પોતે તમને જે છે એ કોઈ પણ તૈયારી વિના એમને જોવા હશે. ડૉક્ટર ટેટ ઇઝ સ્ટ્રેન્જ. અનિરુદ્ધ તારા વિવાહ જેટલું નહીં. અનિરુદ્ધ કહે છે કે તારા વિવાહ જેટલું તે નથી એમ. ડૉક્ટર પણ અનિરુદ્ધ મારે શું કરવું? હું તો એમને ઓળખતો પણ નથી. એટલે ડૉક્ટર કહે છે કે પણ અનિરુદ્ધ હવે મારે શું કરવું? હું શું કરું કે હું તો એમને ઓળખતો પણ નથી એમ, જોયા પણ નથી એમ. અનિરુદ્ધ સરલી ધીસ ઇઝ સ્ટ્રેન્જ. ડૉક્ટર દીઠે પણ નહીં. ડૉક્ટર કહે છે અરે ભલા આદમી, અત્યાર લગી નામે પણ નહીં. ડૉક્ટર કહે છે ભલા આદમી એટલે કે સારા, કહે છે ભલા એટલે કે સારા માણસ, કે અત્યાર લગી મેં પણ એમને જોયા પણ નથી અને ઓળખતો પણ નથી એમ. અનિરુદ્ધ તો તારે સંભાળવાનું, કારણ કે માણસ જરા વહેમી છે અને વળી પાછું જૂના જમાનાનું. અનિરુદ્ધ ડૉક્ટરને કહે છે કે તું ભલે ઓળખતો નથી, જાણતો નથી, પરંતુ તો હવે તારે વધારે એને સંભાળવું પડશે, કાળજી રાખવી પડશે એમ, કે એ માણસ જે છે જરાક વહેમી છે, શંકાશીલ છે અને વળી એ જૂના જમાનાના છે, એટલે ઉંમરવાળા છે એમ, જૂના જમાનાના પહેલાંના છે એમ. ડૉક્ટર ત્યારે તો કમ ભક્તિ એટલે કે તો કે મારી કમ ભક્તિ એટલે કે મારું નસીબ આજે ફૂટી ગયું છે એમ. અનિરુદ્ધ પૂરી અને એ દવાખાનું બતાવી આ બધાના ભપકામાં ન અંજાય ને તો? અનિરુદ્ધ કહે છે કે કમબખ્તી એટલે કે તારી ખરેખર પૂરી કમબખ્તી છે એમ, અને એ દવાખાનું બતાવીને કે આ બધાના ભપકાને પોતે અંજાય ને તો? ડૉક્ટર કહે છે તો શું? અનિરુદ્ધ ચપટી વગાડી આંગળીથી એક વર્તુળ દોડે છે. શું? વિવાહ ફોક. અનિરુદ્ધ કહે છે કે આ જે તારું દવાખાનું ને એ બધું છે, હોસ્પિટલ, એ બધું જોઈ અને પોતે એ ભપકો જે તે બતાવે છે, ખોટો દેખાવ કરે છે, એમાં પોતે જો અંજાઈ ન જાય, છેતરાઈ ન જાય તો પછી પૂરું થઈ ગઈ વાત એમ. ડૉક્ટરને અનિરુદ્ધ કહે છે એ પોતે ચપટી વગાડી અને આંગળીથી એક વર્તુળ એટલે ગોળ દોરે છે અને કહે છે કે તો તારો વિવાહ ફોક એટલે કે તારો વિવાહ થશે નહીં. ફોક એટલે રદ થઈ જશે એમ. ડૉક્ટર પણ મારે કરવું શું? તું ઓળખે છે? એટલે ડૉક્ટર અનિરુદ્ધને કહે છે કે પણ કે મારે શું કરવું એમ, હું ઓળખતો નથી. કે તું અનિરુદ્ધ તું ઓળખે છે એમને? અનિરુદ્ધ કહે છે હા, દીઠે અને નામે બંને રીતે. અનિરુદ્ધ ડૉક્ટરને કહે છે કે હા, હું તો દીઠે એટલે કે જોવાથી અને નામથી બંનેથી એમને ઓળખું છું. ડૉક્ટર એ કેવા છે? ડૉક્ટર અનિરુદ્ધને પ્રશ્ન કરે છે કે કેવા છે? તો અનિરુદ્ધ કહે છે ઠંડે કલેજે એટલે શાંતિ એમ મનથી કહે છે માણસ જેવા માણસ. એટલે એનું કહે છે એ પોતે માણસ જેવા માણસ છે એમ. ડૉક્ટર અરે દોસ્ત, માય ડિયર ફ્રેન્ડ, હેલ્પ મી. એટલે ડૉક્ટર અનિરુદ્ધને કહે છે કે અરે દોસ્ત એટલે કે મિત્ર, મારા પ્રિય મિત્ર, કે તું મારી હેલ્પ એટલે મને મદદ કર. અનિરુદ્ધ મારે તો જરા સભ્યતા શીખવા જવું છે. અનિરુદ્ધ ડૉક્ટરે કહે છે કે હું તમારી કોઈ મદદ કરી શકું તેમ નથી. ના, મારે તો સભ્યતા, તમે હમણાં મને કહ્યું કે જરા સભ્યતાથી વાત કર, તો કે મારે સભ્યતા શીખવા જવું છે. ડૉક્ટર ઓ ભાઈ અનિરુદ્ધ, આવી ફેટલ જોક કે આવી તું મજાક કરે છે, મારી જોક કરે છે એમ. અનિરુદ્ધ શું થાય ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું, ગોખતો હોય એમ. ડૉક્ટર પિયુષ રાયજી.
એટલે કે અનિરુદ્ધ કહે છે ડૉક્ટરને કે શું ભય થાય એમ, હમણાં જ મારે તો હજી તો બોલતા પણ શીખવાનું છે એમ, અને પોતે મનમાં ગોખતો હોય, યાદ કરતો હોય એમ પોતે ડૉક્ટર પિયુષરાય એમ મનમાં બોલે છે. ડૉક્ટર: મોટાભાઈ, હવે માફી માગું, થયું પત્યું, હવે મને જરા કહેને એ દેખાવે કેવા છે? ડૉક્ટર કહે છે કે ભાઈ, હવે મેં તને જે કહ્યું છે એ બોલવા બદલ હું તારી માફી માગું છું એમ, પણ હવે જરાક મને કહે તું કે દેખાવે કેવા લાગે છે, પોતે દેખાવથી જે છે એ કેવા લાગે છે? અનિરુદ્ધ કહે છે, જો ભાઈ, વાત એમ છે કે તારા સસરાનું વ્યક્તિત્વ જુદું છે. ઘરમાં 3.5 ફૂટની છુટ્ટી પાટલીની ધોતલી, જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી શિખા. અનિરુદ્ધ એમની ઓળખાણ આપતા કહે છે કે જો ભાઈ, તારો સસરા જે થનારા છે એમનું વ્યક્તિત્વ કેવું કંઈક અલગ છે, તો કે ઘરમાં એ જ કેવા રહે છે, તો કે 3.5 ફૂટ છે એવી છુટ્ટી પાટલીવાળી ધોતલી એટલે કે ધોતી પહેરે છે, અને જુવાનીના પહેલવાનના જેવો જે ખ્યાલ રાખતા હોય એવું ખુલ્લું બદન એટલે ઉપરનું શરીર, પોતે બદન એટલે શરીર ખુલ્લું, અને ભગવાન જે ચાણક્ય હતા એમની જેમ શિખા એટલે કે વાળ જે હતા એ ખુલ્લા હતા, એમ એમની વાળ પણ ખુલ્લા હોય છે. ડૉક્ટર અનિરુદ્ધને પૂછે કે અને બહાર કે ઘરમાં તો એ પોતે એવા લાગે છે, અને ડૉક્ટર કહે છે કે બહાર કેવા લાગે છે એમ? અનિરુદ્ધ કહે છે, બહાર? જો ભાઈ, બહારમાં પણ ભેદ છે. જો એ શાક લેવા જતા હોય એમ કહી અને પોતે અટકી જાય છે કે અનિરુદ્ધ ડૉક્ટરને કહે છે કે ભાઈ, બહારમાં પણ અલગ અલગ દેખાવ છે એમના, કે શાક લેવા જતા હોય એટલા કહી અને પોતે અટકાઈ જાય છે. ડૉક્ટર કહે છે, ચીડાઈ નહીં, પણ મારું દવાખાનું ક્યાં શાક બજાર છે? ડૉક્ટર અનિરુદ્ધ પર ચીડાઈ જાય છે અને કહે છે કે મારું દવાખાનું ક્યાં શાક બજાર છે એમ? અનિરુદ્ધ: ના રે ના, હોય કંઈ, અહીંના જેવી શાંતિ ત્યાં ક્યાં મળવાની છે? અનિરુદ્ધ કહે છે કે ના રે ના, અહીં શાક બજાર છે નહીં, અહીંના જેવી શાંતિ તો એમને કે ક્યાં મળવાની હોય છે? ડૉક્ટર ગળી જતા શાંત થઈને બોલે છે, આમ બોલવું છે પણ અંદર દબાવી દે છે. પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે ડૉક્ટર અનિરુદ્ધને પૂછે છે કે જે મારા સસરા અહીંયા આવ્યા છે એ કોઈને મળવા જતા હોય ત્યારે પોતે કેવા લાગે છે એવું પૂછે છે. અનિરુદ્ધ કહે છે કે લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. અરે યાર, જૂના દોસ્ત નવા લિબાસમાં. એટલે અનિરુદ્ધ કહે છે ડૉક્ટરને કે બહાર મળવા જતા હોય ત્યારે લાંબો કાળો કોટ પહેર્યો હોય, 4 પાટલીનું ધોતિયું પહેર્યું હોય અને કાશ્મીરી ટોપી માથા પર પહેરી હોય, અને જૂના દોસ્તના લિબાસમાં, કે યાર જૂના દોસ્ત નવા લિબાસમાં, એટલે કે જૂના જે માણસ છે પોતે નવા લિબાસ એટલે પહેરવેશ, કે નવા પહેરવેશમાં પોતે બહાર જતા હોય કોઈને મળવા એટલે આવી જાય છે. ડૉક્ટર: અનિરુદ્ધ, પ્યારા દોસ્ત, મને કહીને એ આવે ત્યારે મારે શું કરવું? ડૉક્ટર અનિરુદ્ધને કહે છે કે પ્યારા દોસ્ત એટલે મારા પ્રિય મિત્ર, મને તું એ કહેને કે આવે ત્યારે મારે શું કરવાનું એમ? અનિરુદ્ધ કહે છે, અરે ભાઈ, એ તને શીખવાડવાનું હોય? હમણાં મારી આગળ જ નાટક ભજવતો હતો ને. એટલે કે ભાઈ, અનિરુદ્ધ કહે છે ડૉક્ટરને કે અરે ભાઈ, એ તને કંઈ શીખવાડવાનું હોય એમ, સમજાવવાનું હોય? હમણાં તું મારી આગળ તો નાટક ભજવતો હતો. આંગળીના વેઢે ગણાવતા વિઝિટ, સ્ટાફ એપોઇન્ટમેન્ટ, ઓપરેશન આર્ટિકલ, લેક્ચર, રિસર્ચ, ઇન્વેશન, પ્રિસ્ક્રિપ્શન, પેઇન્ટ, પાવડર એન્ડ ટેસ્ટ ટ્યુબ. ડૉક્ટર: પણ તું હોય તો ફેર પડે, કે તું હમણાં તો આ બધું મને ગણાવતો હતો આંગળીના વેઢા પર, તો ડૉક્ટર કહે છે કે પણ તું હોય ને તો મને ફેર પડે એમ, કે મને સારું રહે એમ. અનિરુદ્ધ કહે છે, શું ફેર પડવાનો હતો? જમાઈ બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે? અનિરુદ્ધ કહે છે, એમાં શું ફેર પડવાનો છે, એમાં કંઈ અલગ થવાનું છે? કે જમાઈ બદલાઈ જાય કદાચ, પણ કંઈ સસરો એટલે કે તારા સસરા બદલાવાના નથી. ડૉક્ટર: રાજકર. અનિરુદ્ધ: કેમ પાછો સભ્ય બની ગયો? એટલે ડૉક્ટર કહે છે કે રાજકર એટલે કે અનિરુદ્ધ કહે છે કે કેમ પાછો તું સભ્ય બની ગયો? લે ભાઈ, મારે શું, માથે પડી ભોગવ, સીટી વગાડતો જાય છે. એટલે કે તું પાછો સભ્ય બની ગયો? ડૉક્ટરને કહે છે અનિરુદ્ધ, લે ભાઈ, મારે શું એમાં, કે મારે કંઈ જ છે નહીં, અને પોતે તારી માથે જે આફત આવી છે તું પોતે ભોગવ એમ, અને પોતે સીટી વગાડતો ત્યાંથી ચાલ્યો જાય છે. ડૉક્ટર રિવોલ્વિંગ ચેરમાં ઘૂમતા, લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી અને લાંબો કાળો કોટ ગોખે છે. ટેબલ પરનો
કોલ બેલ દાબે છે. કાશ્મીરી ટોપી, ડૉક્ટર કહે છે ગમનલાલ લાંબો કાળો કોટ. ગમન કમ્પાઉન્ડર આવે છે. ગમન છે એનો ડૉક્ટરનો કમ્પાઉન્ડર છે. તો ગમન કહે છે શું સાહેબ? ડૉક્ટર કહે છે 4 પાટલીનું ધોતિયું. ગમન કહે જી સાહેબ. એનો જે નોકર છે એ કહે છે કે જી સાહેબ. ડૉક્ટર કાશ્મીરી ટોપી. ગમન કહે છે પણ સાહેબ, અને તે પોતે અટકી જાય છે. ડૉક્ટર પગમાં શું? ભૂલી ગયો, સાવ ભૂલી ગયો, પૂછવાનું જ ભૂલી ગયો. ડૉક્ટર કહે છે કે પગમાં એ પોતે શું પહેરે છે? મારા સસરા જે આવવાના છે એ તો હું અનિરુદ્ધને પૂછવાનું જ ભૂલી ગયો સાહેબ. ગમન ટેબલને અડકી ઊભો રહે છે. મને કેમ બોલાવ્યો સાહેબ? ડૉક્ટર ઓહ, તમે આવી ગયા? ડૉક્ટર કહે છે કે ઓહ, અરે તમે અહીં આવી ગયા એમ. ગમનલાલ જુઓ, પેલા જૂના કેસીસની ફાઇલ છે તે મારા ટેબલ પર મૂકો. ડૉક્ટર છે એને ગમન જે એનો નોકર છે, કમ્પાઉન્ડર છે, એને કહે છે કે પેલા જે જૂના કેસ છે એની ફાઇલ જે છે તે તમે મારા ટેબલ પર અહીં મૂકી દો. પેલું લિટરેચર છે તેની ધૂળ ઉડાડી તૈયાર રાખો. કે લિટરેચર છે જે એનું ધૂળ ઉડાડી એના પર જે ધૂળ સાફ કરી અને તમે એને તૈયાર રાખો. પેલા ચાર્ટ્સ ખંખેરી નાખો. ચાર્ટ પેલા જે છે એ પણ તમે એના પરથી ધૂળ સાફ કરી અને ખંખેરી નાખો. બધું એકદમ ઓર્ડરમાં. લાંબો કોટ, કાશ્મીરી ધોતિયું અને 4 પાટલીની ટોપી. અને ફરી પાછો તે યાદ કરે છે. ગમન બીજું કાંઈ સાહેબ? ડૉક્ટર લાંબુ કાળું ધોતિયું, 4 પાટલીનો કોટ અને કાશ્મીરી ટોપી. ગમન કહે સાહેબ આ શું બોલો છો? ડૉક્ટર કહે છે ભૂલ્યો કાશ્મીરી કોટ. ગમન કહે છે જતાં જતાં હાય બેકારી, એટલે કે આ બેકાર છે એટલે આ બધું ખોટું બોલ્યા કરે છે, બબડાટ કરે છે એમ. ડૉક્ટર મારી પણ ભૂલ થઈ, છબી જ મંગાવી લીધી હોત તો કેટલું સારું થાત. ડૉક્ટર કહે છે કે મારી પણ અહીંયા ભૂલ થઈ ગઈ કે મેં એમની છબી એટલે કે એમની તસવીર, ફોટો મંગાવી લીધો હોત તો કેટલું સારું થાત એમ. કેટલી ઉપાધિમાંથી ઉગરી જાત હું, કેટલી આવું મુશ્કેલીઓ છે જે આફતો છે એમાંથી હું બચી જાત, ઉગરી જવું એટલે બચી જવું એમ. મનમોહનદાસ દાખલ થાય છે અને ડૉક્ટર ત્યાં છે જ્યાં હોસ્પિટલમાં, ત્યાં મનમોહનદાસ આવે છે. ડૉક્ટર એને જોતાં જ એ જ લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટલીનું ધોતિયું. એ જ ઊભા થઈને પધારો પધારો, કે જે અનિરુદ્ધે એમને કહે છે કે તમારા સસરા જે છે કોઈને મળવા જાય એટલે કાળો લાંબો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટલીનું ધોતિયું પહેરીને જાય છે. અને એમની જગ્યાએ મનમોહનદાસ એટલે બીજા કોઈ વ્યક્તિ આવે છે અને પોતે એના સસરા માની લે છે ડૉક્ટર. અને ઊભા થઈને આવે છે, કહે છે કે આવો આવો પધારો એમ. મનમોહનદાસ અરે એ શું તસ્દી, માફ કરજો પણ મારે જરા આવવું પડ્યું. મનમોહનદાસ કહે છે અરે એ શું, કેમ તમે મને પધારો પધારો કહો છો? તસ્દી તમને આપી, થોડીક મુશ્કેલી આપી એમ, કે હેરાન કરી છે મેં તમને થોડાક, તો મને માફ કરજો એમ, પણ મારે જરા આવવું પડ્યું. એટલે કે મનમોહનદાસ ડૉક્ટરને કહે છે કે હું તમને થોડી તકલીફ આપું છું પણ મારે કંઈ કામના કારણે મારે જરા તમારી પાસે આવવું પડ્યું. ડૉક્ટર કહે છે અરે એમાં શું, આપનું જ દવાખાનું માની લો. ગમનલાલ ડૉક્ટર એ પોતે મનમોહનદાસ એમને કહે છે કે થોડીક મને જરૂર પડી એટલે મારે તમારે ત્યાં આવવું પડ્યું. એટલે ડૉક્ટર કહે છે કે અરે એમાં શું વાંધો છે, આપનું એટલે કે તમારું જ દવાખાનું માની અને તમે આવો એમ. ગમનને બોલાવે છે ડૉક્ટર અને ગમન આવતા કહે છે બહારથી આવીને જી. ડૉક્ટર કહે છે પેલા પેસ્તનશા શેઠને ત્યાં કહેવડાવી દો કે અત્યારે મારાથી નહીં જ આવી શકાય. ડૉક્ટર કહે છે કે પેલા પિસ્તનદાસ શેઠને ત્યાં મારે જવાનું હતું તો એમને તમે કહેવડાવી દો, એટલે કે સમાચાર આપી દો કે અત્યારે મારાથી ત્યાં આગળ જવાશે નહીં. મનમોહનદાસ તમે વિઝિટ ન ગુમાવતા. મનમોહનદાસ ડૉક્ટરને કહે છે કે તમે તમારી વિઝિટ જે છે એ ગુમાવતા નહીં, એટલે છોડતા નહીં એમ. ડૉક્ટર અરે સાહેબ આપ જેવા પધારો ત્યારે એક વિઝિટમાં શું, અને મને એટલો આરામ મળશે. ડૉક્ટર કહે છે કે અરે સાહેબ કે આપ જેવા માણસ તમે અહીંયા પધાર્યા છો, અહીંયા આવ્યા છો, એમાં મારે એક વિઝિટમાં શું છે, અને એમાં જો હું નહીં જાઉં તો મને એટલો થોડો આરામ પણ મળશે. મનમોહનદાસ ખૂબ થાક લાગતો હશે. ડૉક્ટર વાત ન પૂછો ગમનલાલ. ડૉક્ટર જે મનમોહનદાસ એમને કહે છે કે ખૂબ થાક લાગતો હશે, એટલે કહે છે અરે સાહેબ વાત જ ન પૂછો એમ, કે કેટલો થાક લાગે છે એ તો. અને એમ કહી અને પછી ગમનલાલને બોલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોમાં આટલે સુધી આ પાઠની ચર્ચા કરીએ છીએ
હવે આગળને જે બાકી પાર્ટ છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી તમારે આ જે આગળનો પાર્ટ છે એને વાંચી અને રાખવાનો છે.